તો તાપી જિલ્લાના વાલોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર અતિ કુપોષિત બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। આ કેન્દ્રમાં માત્ર 14 દિવસની વિશિષ્ટ તબીબી સારવાર અને પૌષ્ટિક આહાર દ્વારા બાળકોને તંદુરસ્ત કરવામાં આવે છે। શ્રમિક પરિવારોની આજીવિકાને ન ખોરવાય તે માટે સરકાર દ્વારા બાળકની સાથે રહેતી માતાને વિનામૂલ્યે શુદ્ધ ભોજન અને ₹3000ની આર્થિક સહાય સીધી જ પૂરી પાડવામાં આવે છે। જાન્યુઆરી 2025 થી માર્ચ 2026 સુધીના 15 મહિનાના ટૂંકા ગાળામાં આશરે 200 જેટલા બાળકોને કુપોષણ મુક્ત કરનારા આ કેન્દ્રમાં માતાઓને બાળકની યોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે। ઉપરાંત બાળક ઘરે ગયા પછી પણ આશા અને આંગણવાડીના બહેનો દ્વારા સતત ફોલોઅપ લઈને તેના લાંબા ગાળાની સ્વાસ્થ્યની સુખાકારી સુનિશ્ચિત કરવામાં આવે છે। સેમ બાળકો એટલે અતિ ગંભીર બાળકોને 14 દિવસ માટે ટ્રીટમેન્ટ માટે રાખવામાં આવે છે। મેડિકલ સેવા આપવામાં આવે છે, માતાઓને ભોજન આપવામાં આવે છે, સાથે પ્લસ એ લોકોને વેટ લોસ ₹200 વેટ લોસ પર ડેના સાથે 14 દિવસ લેખે એ લોકોને ₹2800 અને ₹200 ટ્રાન્સપોર્ટ આપવામાં આવે છે। એટલે કુલ ટોટલ ₹3000 એ લોકોને આપવામાં આવે છે। બાળકોનું વજન વધતું એટલે માતાઓ ખુશ થઈ જાય છે। ઘણા બધા એવા બાળકો જે છે મારી બેબીની વટ આવ્યા ત્યારે 7.80 ગ્રામ હતું, અત્યારે હાલમાં 7.580 ગ્રામ થયું છે। અને અહીંયા અમને જમવા માટે બેબી માટે દૂધ અને પાવડર મળે છે। અમને લેડીઝોને જમવા માટે દાળ ભાત શાક રોટલી આપે છે। અને અમને અહીંયા 14 દિવસ આવીએ છીએ, 14 દિવસના પૈસા અમને ₹2800 મળે છે। અને ફોલોઅપ માટે આવીએ તો અમને એક ફોલોઅપના ₹400 મળે છે। એટલે 3 ફોલોઅપ માટે આવીએ છીએ તો અમને ₹1400 મળે છે। તાપી જિલ્લામાં કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોને નિવારણ માટે જે છે જિલ્લામાં કુલ 7 જગ્યાએ જે છે CMTC સેન્ટર અને NRC સેન્ટર જિલ્લા કક્ષાની જિલ્લા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। જ્યાં જિલ્લામાં જે છે કુપોષિત બાળકો જે છે જે ICDS વિભાગ સાથે સંકલન કરી એવા બાળકોને જે છે 14 દિવસ માટે જે છે હોસ્પિટલ્સની અંદર દાખલ કરવામાં આવે છે અને જેનો જરૂરી સારવાર આપવામાં આવે છે અને કુપોષણમાંથી જે છે એના નિવારણ માટેના જરૂરી તમામ પગલાઓ વિભાગ દ્વારા લેવામાં આવે છે।